કેમ આપે? સો તારે જ કરવાનું હોય ભાઈ. જો આપણી એક્ટિવાની લાઈટો કેવી જોરદાર છે. હા મારી એક્ટિવા કઈ નહીં કહેવાનું કે મારી છે. હા કે એક્ટિવામાં કે આપણે છેતરાણા શેનું છેતરાણા ભાઈ મેં કીધું ઠંડી છે હો ભાઈ. ત્યાં કેવી ઠંડી. એ ગુડી મમ્મીને કોલ કરવો હોય. ગુડી બેન તો કઈ સવાર નથી છે નહીં છે ને એવું હે બધું. કઈ રેડી જ છું. છેલ્લા 3 દિવસથી 7 વાગે ઉઠવાનું કે છે. જો ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. મેં કરેલો ટેસ્ટ. કેવી હોય છે? ચમચ આપો ને. तो हे गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू व्लॉग। तो गाइस आज तो जो ठंडी है ना भाई जबरदस्त ठंडी है। कल शाम को इतनी थी, कल रात को मैं कैंद्रम गया था, मतलब कल रात को मैं कहीं बाहर गया था। इतनी ठंडी थी ना, तो आज तो उठने का मन ही नहीं कर रहा था। कल रात को मैं आई थिंक 11:30-12 बजे तो सो गया था। डेली मैं जागता हूँ बट कल तो ठंडी की वजह से मतलब एक कंबल है ना, कंबल छूट ही नहीं रहा था मुझसे तो यार सोता रहा, मतलब सो गया था। तो अभी आज है ना 7:30 के बजाय 8:30 बजे मैं उठा हूँ। मतलब 7:30 बजे आँख खुल गई थी बट ऐसे पड़े रहे ऐसा मन हो रहा था। तो यार अभी बहुत ही मुश्किल से उठा है भाई मैं और गुडी 8 बजे उठी, मैं 8-8:30 बजे उठा। तो यार बहुत ही दिक्कत होती है भाई। तो अभी ये सब देखो मैं पैक करके अभी मैं बैठ गया हूँ। तो अभी काम करने के लिए बैठ रहा था बट गुड्डी ने बोला कि पहले चाय नाश्ता कर लो उसके बाद आप बैठना। तो अभी बाहर जाने का मन ही नहीं हो रहा भाई तो यार इतना है ना कि आपके साथ ऐसा होता है नहीं होता? कहाँ पालटी? हेलो गुड मॉर्निंग। मच्छर है जो तारे जोड़े मच्छर ये आम क्यों पूरे एक वीक से यहाँ पे घूम रहा है, इसको मारना पड़ेगा। क्या यार चाय पीनी है और मेथी वगैरह खाना है। मेथी वगैरह ही खा लेंगे। हो गया क्यों ऐसा क्यों हुआ? अरे आज तू શું કરી क्या ગઈ હતી તું? હું ક્યાંય નહોતી ગઈ, અહીંયા છોડામાં છું। ચોકડી વોકડી જતી નહીં આજ હવે કેટલી ઠંડી છે ભાઈ। હા ચલો ગાઈસ બહાર તો નીકળવું નહીં બટ ગુડી मतलब જબરદસ્તી નીકળે છે તો ચલો ત્યારે। ભાઈ એ ક્યાં જાય છે? એ ક્યાં જાય? શું કરે છે? આને કંઈક અલગ ને અલગ આવું કરતી હે ગુડી હે? એવું નથી, 3 દિવસથી હું દરરોજ સવારે ઉઠું ને એટલે કબૂતર અહીંયા આવીને બિચારું આમ જોઈ રહ્યું હોય છે। આપ ખબર આપણે પહેલા અહીંયા દાણા મૂકતા હતા। ગુડી એ જ કબૂતર આપણું નીચે ગાડી બગાડે છે જગ્યા બદલ લે। પણ મેં કઈ નથી કર્યું। તો ભલે તે કઈ ના કર્યું હવે એમની ટેવ પડી એવું નહીં કરવું। નીચે આપણી ગાડી છે ને ગાડી બગાડે એવું જ ગાડી તો નથી મૂકતી તો એ બગાડે જ છે ને ગાડી। પણ આજથી ખાઈને પેલા કણ જાવ બીજે કર બીજી જગ્યા બદલી દે એવું હું તો ના નહીં પાડતો કે તું ના કરીશ પણ બીજે કર। અરે યાર ગુડી ઠંડી લાગે છે અને તો કઈ મને સ્વેટર પહેરવું પડશે મારે। રૂમ તો છોડવો જ નહીં ગમતો ચલો ગાઈસ सुबह का नज़ारा। अबे हा ठंडी तो देखो भाई। શું કહે છે ગુડી? યાર અહીંયા આટલી ઠંડી છે તો લોકો શિમલા માટે શું કે ચા પીવી છે? હા ના ચા નથી પીવી હો આપણે મેથીનું નહીં ખાવું। અલા મેં કર્યું છે હવે આને તો આટલું થોડુંક બગડે તો નહીં ચાલતું। અરે તડકો આવે થોડા સૂર્યપ્રકાશ લો। ચલો ગાઈસ લાવ મારે બધું મૂકી દે જાન તું તારું કામ કર ને જાન ભાઈ ના કરવાનું કરે મારે ચા નહીં પીવાનો તારે નથી પીવાનો ચા દરરોજ શું નકરી મમ્મીની જેમ નકરી ટેવ પાડે નહીં પણ આ ઠંડી એટલી બધી છે ને તો ચા થોડી આમ શરીરમાં જાય તો આમ સારું લાગે। તું પેલા મેથી લાડો ખાઈ જો નથી ભાવતો ભાવે તો બહુ છે પણ ગુડી આજ કેવી મજા આવી સુવાની હું 3 દિવસથી એવું વિચારું છું કે અરે ઓએ હા ગુડી તું કાલ તો એવું કઈ સુતી છે કે મારે તો સવારમાં 7 વાગે ઉઠવાનું છે અને અરે ઉઠું બી છું પણ પેલા દૂધવાળા ભાઈ આવે છે તમે દૂધ લઈને પછી આમ ઘડિયાળમાં 7:20 મિનિટની વાર છે પછી મને ઊંઘ તો નથી દૂધવાળા ભાઈ આવે પછી મને એવું થયું કે એવું કેલા 20 મિનિટ સુઈ જાઉં આટલું વહેલું ઉઠીને શું કરીશ કેમ કે એટલું વહેલું તો ના હોવાની તો ઈચ્છા ના થાય ને નીચે ચાલીને એવું કરીને તો અડધો કલાકમાં આવી જાઉં તો પછી આ તો ચાલે એવું અડધો કલાક તો કર તું કે જા તો ખરી તું અડધો કલાક તાર તો અડધો કલાક બની આવે તમને તું એક વખત ઉઠીને પેલું તો કર પછી મને એવું થયું આપણા ઉપર વીતી ચૂકેલી છે આપણે એટલે આપણે ઉઠતા જ નહીં ભાઈ રાતે ખેંચી લઈએ છીએ હે શું કે
હું 3 દિવસ એવું વિચારું છું કે 7 વાગે ઉઠીને જઈશ નીચે આમ પણ ખબર હા પણ બધાને ખબર હે તું 5 વખત બોલી છે છેલ્લા 5 વ્લોગમાં તું બોલી હે બધું બોલી જ છે એના તો વ્લોગ નહીં મૂકે તમે વિચારી પરમ દિવસથી છે એ પછી એક વ્લોગ આવ્યો છે શું પરમ દિવસે કર્યો છે હા તો કાલે કર્યો તો તે એક વ્લોગ આવ્યો છે આઈ તો કયો છે ને બધા છેલ્લા 2 વ્લોગમાં તો છે જ તે કે તું 7 વાગે ઉઠવાનું હું તને બતાવું પણ કરો તો ને તમે કરતા જ નથી ઉઠો ને કાલ તો પાક્કું જઈશ શું કાલ એટલે આપણે તો એવું ખોટું સાહસ જ નહીં કરતા ભાઈ બહુ ઠંડી છે હો ભાઈ ત્યાં કેવી ઠંડી ગુડી મમ્મીને કોલ કરવો હોય કેવી ઠંડી છે ત્યાં લેટ્સ ગો પેલા ખાવાનું લઈ લઈએ પછી મમ્મીને કોલ કરીએ ચલો देखो गाइस अभी तो मैं कॉल करने की सोच ही रहा था मतलब विचारी રહ્યો તો હું કોલ કરવાનું અને મમ્મીનો કોલ આવી ગયો જો આવે જ છે તો ચલો આમાં કટ કરું અને પેલા ફોનમાંથી કરું એટલે આ ફોનમાં આપણે શૂટ કરીએ અને શું બોલે છે ને શું કરે છે ને એ આપણે જો કટ થઈ ગયો હેલો કઈ નહીં આજ તો જો ઠંડી સૂત્ર પડી છે જબરજસ્ત ઠંડી છે તમારે કેવી છે એમ શું કરો હમણાં ના ના એવું કઈ નહીં શું કહો બેજો તમે બહુ ના સમજ હે ગુડી બેન તો કઈ સમાન નથી છે નહીં છે ને એવું હે બધું કઈ રેડી છું છેલ્લા 3 દિવસથી 7 વાગે ઉઠવાનું કે છે પણ આ શું કે જે ટાઈમે ઉઠવાનું હોય ને એ ટાઈમ થી આમ વધતું જાય 8 વાગે ઉઠે ને પેલા હવા 8 8:30 થતું જાય એવું નહીં કે હવે ચલો 7 વાગે ઉઠવાનું એને નક્કી કર્યું હોય તો ચલો 7:30 ઉઠવી કાં તો 7:15 ઉઠવી હું તો કહું ચલો 7:45 ઉઠવી બટ ના આ તો 8 વાગે ઉઠે ને બદલે 8:15 8:30 થતા જાય એવું છે બધું નકરા વાયદા કરે રાત્રે ઓલું દૂધવાળો આવે ને દૂધ લઈને જે હુએ ને પછી જેટલી સ્પીડમાં એટલી સ્પીડમાં આપણે એવું થાય આટલી સ્પીડમાં કામ કરતી હોય ને ये ब्लैंकेट में यूं करे जाए तो गाइस चलो अभी डेली का जो शेड्यूल है हमारा उसको कर लेते हैं फिर देखते भाई तो चलो गाइस पहुंच चुके हैं यहाँ पे और कोई नहीं आया हो तो अच्छा है भाई तो गाइस कितनी नज़दीक आ गई है एंड कितना मस्त खा रही है ओहो अभी दूसरी भी आ गई अच्छा रोटी भी थोड़ी मैंने डाल दी है रोटी वगैरह नहीं खाती क्या हाँ रोटी खा तो यार हमें भी पता चले कि नेक्स्ट बार लानी है कि नहीं लानी चलो यार तो हम लोग जी गाइस तो अभी फाइनली मस्त नहा लिया है एंड गाइस अभी बजे है 3:30 4 बजने को आए पिछले 3 या 4 दिन से तो दोपहर में ही नहाता हूँ क्योंकि सुबह में तो हमारी हिम्मत नहीं होती तो हम लोग थोड़ा वो कर लेते हैं आलस कर लेते हैं तो आलस बहुत आती है अभी काम करते हैं थोड़ा 2-3 घंटे एंड उसके बाद चलते हैं कहीं बाहर बट गाइस आज इतना ज़्यादा काम नहीं है मेरे पास तो मैं आज नया सॉफ्टवेयर सीखने वाला हूँ तो आपको पता होगा कि मैं एक नया सॉफ्टवेयर सीख रहा हूँ तो उसमें आधा तो मुझे आ गया बट आधा अभी बाकी है सीखने में तो ऑनलाइन ही सीखता हूँ एंड प्रैक्टिकल करके सीखता हूँ ભાઈ તો શું ખાય એ આખું સોફ્ટવેર શીખી ગયો આખું સોફ્ટવેર એટલે 50% એક રીલ બનાવી અંદર જોરદાર હજુ તો ઘણું અડધું પડતું બાકી કામ કરવાનું બટ હવે થોડો કોન્ફિડન્સ આવી ગયો 80% જેવો કે ભાઈ ઓલા સોફ્ટવેરમાં વાંધો નહીં 3-4 દિવસ શીખો 3-4 દિવસ પેલામાં કરો હું તમને આવું કહેતી હતી શું આ 3 વાગ્યાનો મંડાણો એમાં શીખી જાવ એમ હા એ જ ને પેલું તમે આમાં જ મોટું લાગે તો પછી તમને કંટાળો આવે ને આપણું પેલું ના થાય કામે ના ચલો ચલો ગુડી ચાલ ને યાર ભૂખ લાગી યાર
બહાર જઈએ શું ખાવી તો ખબર નહીં, હવે બહાર જઈએ. ચલો અત્યારે બહુ સ્ટ્રેસમાં છીએ બંને લોકો. પાર્ટીએ 3 ફોન કર્યા પણ હજુ ઉઠાયા નથી. ગમે એ મૂડમાં હોય ભાઈ, એની મમ્મી જોડે વાત કરે ને એટલે આપણે તો તુચ્છ આમ આપણને તો આમ કટ કરી દે, લેટ સ્વિચ દબાઈ દે. दिया कर रहा है अभी कौन सा वो टॉप है नहीं, ब्लू कलर का ही है ना, पर्पल है और उसके पर्पल बारे में है, शब्द नहीं पर्पल. बोलना है आपको. अपन का ये ऑरेंज ही रहता है. चलो लेट्स गो. देखो नहीं अभी फिर एक्टिव बैठेगा गुडी प्लीज चलो, let's इसको go, बंद let's कर go. दे तो फिर Let's go. ऐसा मैं से करवाते और आप Let's बोल रहे go. मेरा हैरी मेरी टोपी है झूठ बोल रहे हो अबे तू यार हम जाओ रे. आज क्यों चलो. आपको? एक मिनट मफलर ले रहा बहुत ही ठंडी में बोल रही हूँ और हैंड ग्लव्स वगैरह पहन हाँ हैंड ग्लव्स तो लूंगा बट वो हेलमेट है ना, हेलमेट ले लूंगा, हेलमेट तो पहन लूंगा ना. ચાલ લે પ્યાર ને હવે કંટાળો લેવરા વગર સોક્સ વગર પહેર લેજો, ગંધાતી જોઈજો. એમાં ગંદાથી થોડી હોય હા પહેર એટલે ખાવો પડે. સે પડ્યા પાછળ પહેન લે અરે પહેર લે ના પહેર ખાવો પડે એટલે અરે યાર પહેર. અરે મારા હા આપણે પહેર લો. ચાલુ છે ને મતલબ કેમેરો ચાલુ છે ને એટલે પહેર્યો ને કે ના જ પહેરે એટલે કે એમને એમ. નથી જ પહેરવાની પણ મને તો કઈ જ પડ્યા છે અને હવે મારે એટલી બધી ઠંડીનું જોઈ નહીં મને ખબર અને આપણે પેલા એરિયામાંથી જવાનું છે. હા એ છે. પેલું આપણું કેટલું ઠંડુ ખબર છે ત્યાં. હા ચલો લેટ્સ ગો. ચલો જલ્દી લે આ તું ચશ્મા પહેર લે. હાચું પહેર લે, હું તો હેલ્મેટ પહેરીશ ને. એટલે આપણે જ લાવી નહીં મારી જોડે થોડા આવા લેન્સ કાટના ચશ્મા છે તું લાવું પણ બીજા તો હોય ને. ના પણ મારે તો આવા જ પહેરવાના હોય તું ઈ દે આપણે કાલ તમે કેન્દ્રમાં ગયા હતા ને તો હું આ ચશ્મા પહેરીને જ ફોન યુઝ કર્યો હતો. હું આ જ ચશ્મા પહેરીને ફોન યુઝ કર્યો. આવું હતું જ અહીંયા શું સ્ક્રેચ પડે શું? મને એવું લાગે કે અહીંયા હતું જ. તમારે હેલ્મેટ અડ્યું તો મને એવું થયું કે મેં નહીં કર્યું ને તમે તો મને કેટલું કરશો. તમે લાગો એ તો જો તમારે બુદ્ધિ વગર આવો શું લે જુદા જેવા લાગતા હોય એવું લેવું તો પડે જ ને. જગન્નાથ પાવ ભજીયા બધું નવું ખુલ્લું લાગે છે. ખાવું તારે ખાઈ લઈએ એવું કઈ નહીં આપણે. ગરમ બનાવું માટે કહી દે જો આમને કેટલો જાડો સળિયો ન ખાયો છે બાપરે. આમને આ એક્ટિવા વાળા એ ભગીરથ આપણે આવું કરાવી દેવું છે. આપણે ઘરે પડ્યો જ છે બટ હવે લગાવવાનું પેલું છે પણ હું હેલ્મેટ પહેરીને જઉં છું અને દુપટ્ટો લગાવેલો હોય છે એટલે વાંધો નહીં આવતો. ચલો તો ગાઈસ આપણે ખાવા આવે છીએ ભાજી ભૂંગળા, બટાટા ભૂંગળા. બહુ ઈચ્છા બહુ બધું વિચાર. અને મને શું કીધું તું તમે મને શું કીધું તું શું ખાવું છે? પાણીપુરી કીધું. ના તમે મને શું બોલ્યા હતા આને ભાજી વટેકા. મને કે ચલો ભાજી એવું વળી કઈ વાનગી આવી ભાજી વટેકા બોલ્યા હતા. એવું છે તો ચાલો એ ખાવા જઈએ. બહુ વિચાર્યું પછી આ યાદ આવ્યું કે હા ભાજી. ચાલો પછી ફિનિશ થઈ જશે. ચાલો મજામાં. તો વિડિયો તો શેર નહીં કર્યો તમે. હા વિડિયો કઈ શેર કર્યો? અરે યાર તમને ખ્યાલ જ નહીં લાગતો. બધું આવી ગયું યાર. આવી ગયું તમે જોયું જ ને. અરે અહીંયા તો કાયમ આટલી ભીડ જ હોય છે. કશે આ તો મને તો શું ખબર. અહીંયા તો કાયમ જ આટલી ભીડ હોય છે. કાયમ આટલી ટાઈમે કોઈ વખત ફ્રી હોતું જ નથી. એટલી લાઈન હોય છે ખબર નહીં કેવી પાણીપુરીમાં કોઈ દિવસ ટેસ્ટ કરવી પડે. મેં કરેલો ટેસ્ટ નહીં. કેવી હોય છે? ચમચ આપો ને એક મિનિટ. ચલો ભગીરથને નહીં મજા આવતી એટલે આપણે ટ્રાય નહીં કરીએ. ચલો ગાઈસ આપણો ફેવરેટ આ બહુ મજા આવશે ખાવાની. આગળ મન કેમ આપે સો તારે જ કરવાનું હોય ભાઈ. જો આપણી એક્ટિવાની લાઈટો કેવી જોરદાર છે. હા મારી એક્ટિવા કઈ નહીં કહેવાનું કે મારું છે. હા કે એક્ટિવામાં કે આપણે છેતરાણા શેનું છેતરાણા ભાઈ. મેં કીધું આટલી જોરદાર 3 વર્ષ થયા હોય એવું લાગે છે એક એંગલથી મારી એક્ટિવાને. બેસ ને ભાઈ. ટ્રાફિકમાં યાર તું વધારાનો ટ્રાફિક કરાવે. ચાલો ક્યાં જઈએ છીએ આપણે? વઘારેલો રોટલો ખાવો. વઘારેલો એ વઘારેલો રોટલો વાળી હું ઘરે બનાવી દઈશ. ચલો ભાઈ ચલો સાથે. હા એ જાવી ઘરે તો મને બનાવે હું ખબર નહીં. બહુ મસ્ત બનાવે તું ઘરે. તમે તો મારા હાથનો વઘારેલો રોટલો હજુ ખાધો જ નથી એટલે ગપ્પા ના મારશો. તને પેલા રોટલો બનાવતા આવડે? રોટલો બનાવતા આવડે જ છે મને. એ તો ધીમે ધીમે શીખાય બકા. ખાઓ બકા વઘારેલા રોટલા. હું છે ને અત્યારે ઘરે જઈને બનાવી દઈશ અને કાલ સવારે મસ્ત વઘારી આપીશ તમને. મસ્ત
છાસ વાળો. ચલો બહુ આમ તો ખાવો જ તો બટ ત્યાં જઈને જોયું ને તો આપણે એવું લાગ્યું આના કરતાં આપણે આપણા ઘરનો સારો લાગે છે તો પછી જાઓ દીધો રોટલો પેલો પાટલી ઉપર કરેલો હોય ને એવો હતો પતલો પતલો. હું કેવા રોટલા બનાવું સાવ આવડે નાના રોટલા હવે 60-70 રૂપિયાની ડીશ. ચલો મેં તો આવ્યો આ તો જો હું બનાવું છું રોટલા બોસ. હવે જ્યારે તો તારું કામ નહીં આવડતા મને પણ હું બનાવું છું સારા. ચલો ગાઈસ નીકળીએ ઘર તરફ અને સ્પેશિયલ આજ ખાવા આવ્યા હતા ભાજી ભૂંગળા. બહુ મજા આવી ગઈ. લેટ્સ ગો હવે નીકળીએ ઘર તરફ. શિયાળો હોય ને વઘારેલા રોટલાનું ચલણ આવ્યું. આપણે એવું લાગ્યું કે ચલો ને ખાવા જઈએ પણ આ તો લીધા બટ આને પાણીપુરીની બહુ ઈચ્છા થઈ હતી ત્યારે પાણીપુરી ખાવી. બાકી ઓફિસ થી થાકી ના આવો અને પછી તમારે હા સ્પેશિયલ પાણીપુરી માટે આવ્યા હતા એમ ને તમે શું લા એમ ખાવા તો દે. ખાતે આવડું દે આમ ચાય તો ખરી હવે હું કહેલું હવે આજમાં જમાય એક ડીશ થઈ ગઈ ને લાવો મારી સૂકી પૂરી. બીજી તે ખાઈ ને મારી એક તે બે ભાગમાં આવી દીધી તે સૂકી મારી એક અજીબ જબરદસ્તી. જો ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આરકે માંજા આપણે લાવવાનું છે પતંગ અને દોરી ને એવું બધું. આપણે તો નહીં સાચી રસ નથી ગમે, ઉત્તરાયણ નથી ગમે, અમે નવરાત્રી બહુ ગમે છે. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અને આવી અને કપડાં વપડા બદલી અને થોડા ફ્રેશ થઈ ગયા. બહાર જે સખતની ઠંડી હતી ને અને હું તો થાકી ગયા કેમ કે ઓફિસથી આવીને મારે એક જગ્યાએ કામ હતું થોડું પછી કઈ શું કામ હતું તો એના માટે બહાર જવું પડ્યું હતું અને પછી ત્યાંથી આવી અને પછી તરત ભગીરથ કે ચલ મારી જોડે ભાજી ભૂંગળા ખાવા માટે. અને અત્યારે જો એ એડિટિંગ પર બેસી ગયા છે અને હવે હું જઈશ રસોડામાં કેમ કે ખાવાનું બનાવવામાં હવે મારે થોડી ઉતાવળ કરવી પડશે કેમ કે લેટ થઈ ગયું છે. તો હું જઈશ હવે રસોડામાં ખાવાનું બનાવીશ. અને હવે આમ તો ભૂખ તો નથી લાગી મને તો બિલકુલ જ, પણ આમને લાગશે પછી કેમ કે એમને એડિટિંગ કરવાનું હોય છે ને અમને જ્યાં સુધી ઘરનું ના ખાય ત્યાં સુધી તમને ભૂખ લાગ્યા જ કરે છે. તો હું જઈશ રસોડામાં અને થોડી ભાખરી બનાવી દઉં એમના માટે અને પછી થોડું મોડાથી ખાઈ લઈશું 10 વાગ્યા આસપાસ કેમ કે અત્યારનો કોટા અત્યારે આમ પેટ ફૂલ કરી દીધું છે. અને આ પાર્ટીને જોવો તો મસ્ત કહીને આવી ગયા છે નાસ્તો કરીને બટ હજુ ખાવાનું બાકી છે આપણું. અને અત્યારે ગુડી દૂધને ભાખરી કરે છે. એમ એવું કીધું જાવ દે દૂધને ભાખરી કરી નાખ. તો અત્યારે દૂધને ભાખરી કરે છે તો 9:30 વાગે ખાઈ લઈશું. પછી તો આપણે લાંબા ટાઈમ સુધી મતલબ મોડા સુધી કામ કરવાનું છે. તો એવું છે ઠરી જો. સો ગાઈઝ આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. એન્ડ ગાઈઝ હા હજુ સુધી તમને હા સાંભળ તો ખરી બોલો તો દે. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો ચલે મિલતે નહીં તો ચલો મળીએ આવા જ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી તમે સ્ટે ટ્યુન રહેજો. તો ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય. તું શીખવાડ તો કઈ રીતના કરવાનું શું લાઈક કરી દે જો અને આવી રીતે ક્લિક કરશો ને પછી અહીંયા મેં તો કરી જ દીધું છે એટલા માટે પણ તો બી કરી ફરતી શીખવાડ ફરતી કર. થઈ ગયું. તું જોતી હોય ને પછી તાર લાઈક કરવું હોય તો તું કઈ રીતના કરે હું પહેલા જ કરી દઉં છું પહેલી વાત અને તો પણ પછી કરું ભૂલી ગયો હોય કદાચ તું. આના પર ક્લિક કરી દેવાનું અને પછી અહીંયા છે ને આમ કરી દેવાનું એટલે આમ થઈ જશે, વ્હાઈટ કલરનું થઈ જશે. આજના માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો लाइक कर दो, शेयर कर दो, लाइक कर दो, शेयर कर दो. एंड गाइस अभी तक आपने सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब कर दो. तो चलिए मिलते हैं ऐसे नेक्स्ट व्लॉग में. तब तक ले અડધું શું ગુજરાતી બોલો છો હું બોલું